નમસ્કાર મિત્રો, હું છું તમારી હોસ્ટ જાગૃતિ પંચાલ, લાવી રહી છું અમદાવાદના બેસ્ટ પ્રોજેક્ટ વિશેની સ્પેશિયલ ટોક. મિત્રો, આજે આપણે એક એવા પ્રોજેક્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે જૂના રેસિડેન્શિયલ સ્ટાન્ડર્ડને રીડિફાઇન કરે એવું એક બોલ્ડ એડ્રેસ છે. લોકેશન છે ખોરજ, એક રેપિડલી ગ્રો થતો કોરિડોર જ્યાં એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ઝુંડાલ, ત્રાગડ જેવા હાઈ કનેક્ટિવિટી ઝોન અને અમદાવાદ ગાંધીનગરની એક્ઝેક્ટ બેલેન્સ પર છે. સીબીડી મોલ, હોટેલ હિલ્લોક અને વૈષ્ણોદેવી મંદિરના સાનિધ્યમાં. પ્રોજેક્ટનું નામ છે સ્ટેલાવિયા. એક વાત કહું તો આ પ્રોજેક્ટ તમને જોતા ગમે જ જશે, કેમ કે આવો પ્રોજેક્ટ ક્યારે જોયો જ નહીં હોય, કેમ કે આવો પ્રોજેક્ટ ક્યારે બન્યો જ નથી. અને ખાસ વાત જણાવું તો ક્રેડાઈ અને ગાહેડ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવેલો હતો, જેમાં સ્ટેલાવિયાને ખોરજ ગાંધીનગરનો બેસ્ટ એફોર્ડેબલ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે અને એ એવોર્ડ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એનાયત કરવામાં આવેલ છે. સૌથી પહેલા તો એ જણાવી દઉં કે આ પ્રોજેક્ટ ઇન્ફિનિટી પ્રોજેક્ટ દ્વારા ડેવલપ થઈ રહ્યો છે, જેઓએ અગાઉ પણ શ્લોક હાઇટ, કૃષ્ણા કેસલ અને કૃષ્ણા હાઇટ જેવા સફળ પ્રોજેક્ટ આપી ચૂકેલ છે. હવે મળીએ એ ડેવલપરને જેઓ આ સ્માર્ટ પ્લાનિંગ અને એવોર્ડ વિનિંગ પ્રોજેક્ટ લાવ્યા છે. નમસ્કાર જિગ્નેશભાઈ, સૌથી પહેલા તો આપને મેની કોંગ્રેચ્યુલેશન. તમારા પ્રોજેક્ટને બેસ્ટ પ્લાનિંગનો એવોર્ડ મળ્યો છે. ખરેખર મેં આ પહેલી વાર સાંભળ્યું કે એક પ્રોજેક્ટનું પ્લાનિંગ એટલું સરસ કે જે એવોર્ડ લઈ જાય. થેન્ક યુ વેરી મચ જાગૃતિ. અમે જ્યારે આ પ્રોજેક્ટનું ડિઝાઇન બનાવ્યું હતું ત્યારે અમે એવું વિચાર્યું હતું કે જેટલો યુનિક અમારો આ પ્રોજેક્ટ છે એટલું યુનિક અમારું નામ અને લોગો બી હોવો જોઈએ, જે દરેક મેમ્બરને અમારી ફિલિંગ સાથે, અમારા લોગો સાથે કનેક્ટ કરી શકે. તો અમે આ પ્રોજેક્ટનું નામ સ્ટેલાવિયા રાખ્યું, જેનો મતલબ થાય છે સ્ટેલા મીન્સ સ્ટાર અને વિયા મીન્સ પાથ. તો દરેક મેમ્બરને અમે એક એવો રસ્તો બતાવીએ છીએ કે જે એને સ્ટાર હોમ સુધી લઈ જાય છે. સ્ટેલાવિયાનો લોગો બી તમે જોશો તો એક હોરિઝોન છે અને 3 વર્ટિકલ લાઇન છે. તો હોરિઝોન છે એ આપણી જે યુનિવર્સ છે એની હોરિઝોન બતાવેલી છે અને 3 વર્ટિકલ લાઇન છે એ અમારો રસ્તો છે, મતલબ વે ટુ પાથ છે અને એની ઉપર સ્ટાર છે. આપણા સ્ટેલાવિયાના ઘણા બધા યુએસપી છે. એમાં યુએસપી જોવા જઈએ તો એક તો પેસેજ ફ્રી લેઆઉટ મળે છે તમને. તમારા ઘરમાં કોઈ જગ્યાએ પેસેજ નથી મળતો. આખું કોલમલેસ યુનિટ છે. તમારા ઘરમાં, તમારી દિવાલોમાં કોઈ જગ્યાએ તમને કોલમ નથી મળતો, જેથી કરીને તમને અંદર એકદમ વાઇડ સ્પેસ મળે છે. પછી જોવા જાવ તો આપણા દરેક ફ્લેટ ઈસ્ટ વેસ્ટ ફેસિંગમાં કરેલા છે, એટલે દરેક ઘરમાં સનલાઇટ તમને મળી જાય છે. નોર્થ અને સાઉથ વિન્ડ ડિરેક્શન આપણી હોય છે, તો દરેક બ્લોકમાં, દરેક ફ્લેટમાં આપણે નોર્થ અને સાઉથમાં વિન્ડો આપેલી છે, જેથી કરીને ક્રોસ વેન્ટિલેશન મળી જાય છે. એનાથી ઉપર જોઈએ તો તમે કોઈ બી માણસને પૂછો કે 1 ફ્લોર ઉપર કેટલા ફ્લેટ છે, તો તમે 2 કહો તો તમને એમ જ કે 4 BHK છે તમારું. એટલે એ એક સૌથી મોટી યુએસપી અમારી છે કે તમને એફોર્ડેબલ સેગમેન્ટમાં 1 ફ્લોર ઉપર 2 ફ્લેટ મળે છે. બીજું જોવા જઈએ તો 1 ફ્લોર ઉપર 2 ફ્લેટની સાથે તમને 2 લિફ્ટ મળે છે, જેને તમે પર્સનલ લિફ્ટ બી કહી શકો છો, જે એફોર્ડેબલ સેગમેન્ટ માટે બહુ મોટી વસ્તુ છે. અને એનાથી બી વધારે ઉપર જઈએ, ડાઇનિંગ રૂમ એક એવી જગ્યા છે જ્યાં તમે બધા ફેમિલી મેમ્બર એક સાથે બેસીને ડિનર કે લંચ કે બ્રેકફાસ્ટ કરી શકો છો. એફોર્ડેબલ સેગમેન્ટમાં અત્યાર સુધી કોઈ બી પ્રોજેક્ટમાં સ્પેસિફિક ડાઇનિંગ રૂમ નથી આપવામાં આવ્યો, જે સ્ટેલાવિયાએ આપ્યો છે. તો આ અમારા યુએસપી છે, જે તમને એક જ સાથે એક જ પ્રોજેક્ટમાં એફોર્ડેબલ સેગમેન્ટમાં મળવા ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવા છે. અત્યારે મેમ્બર માત્ર ઘર નથી ખરીદતો, એ કમ્પ્લીટ લાઇફસ્ટાઇલ ખરીદતો હોય છે. તો સ્ટેલાવિયામાં એને શાંતિ મળે છે, સ્પેસ મળે છે, કમ્ફર્ટેબલ પ્લાનિંગ મળે છે. એટલે આ ત્રણેય વસ્તુ અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ અમારા પ્રોજેક્ટમાં નેચરલ વેન્ટિલેશન સારું છે, ક્રોસ વેન્ટિલેશન તમને મળે છે. પછી દરેક ઘરમાં એન્ટ્રી વાસ્તુ પ્રમાણે આપેલી છે અમે. તો આ બધી જ વસ્તુઓ એઝ પર મેમ્બરની જે બેઝિક રિક્વાયરમેન્ટ હોય છે, જે દરેક જગ્યાએ ફૂલફિલ નથી થતી, એ અમે અહીંયા બધું જ ધ્યાન રાખ્યું છે કે એને વાસ્તુ કમ્પ્લાયન્ટ મળે, ક્રોસ વેન્ટિલેશન મળે, સનલાઇટ પ્રોપર મળે. એ બધું જ અમે ધ્યાન રાખ્યું છે. એટલે એ લોકોની ડિમાન્ડ અહીંયા અમે જે બી જરૂરિયાત પૂરતી છે એ બધી અમે પૂરી કરીએ છીએ. અમે રિયલ એમ્યુનિટીઝ આપવામાં બિલીવ કરીએ છીએ. અહીંયા એફોર્ડેબલ સેગમેન્ટ માટે જેટલી એમ્યુનિટીઝ જોઈએ છે એ દરેક એમ્યુનિટીઝ અમે આપેલી છે, જેમ કે ઇન્ડોર ગેમ છે, જિમ્નેશિયમ છે, મલ્ટીપર્પઝ હોલ છે. પછી મલ્ટીપર્પઝ હોલની બાજુમાં જ અમે એક ડેક બનાવેલું છે, જ્યાં ડેકની ઉપર તમે બેસીને અને સમજો કે નીચે કોઈ ગરબા થતા હોય કે કોઈ ઇવેન્ટ થતી હોય તો ડેક ઉપર બેસીને તમે એ જોઈ શકો છો.
તો આ એક અમારું યુનિક ફીચર છે. પ્લસ ચિલ્ડ્રન પ્લે એરિયા બી પ્રોપર આપેલો છે કે જ્યાં ડેક ઉપર બેસીને મધર ફાધર હોય તો એના ઉપર ધ્યાન રાખી શકે. સેફટી બાબતે જોઈએ તો આપણું આરસીસી સ્ટ્રક્ચર આખું જે આપેલું છે એ અમે અર્થક્વેક પ્રૂફ આપેલું છે. લિફ્ટ આપેલી છે, ઓટો બેકઅપ સાથે આપેલી છે, પ્લસ ફાયર માટે ફાયર સેફટી ઇક્વિપમેન્ટ બધા આપેલા છે.